નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની સ્વતંત્રતા ઝંખનારા વિરલાઓમાંના એક હતા અને એટલે જ એમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. આઝાદ હિન્દ ફૌજ ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હતું. એક દિવસ નેતાજી અને સૈનિકો શાંતિથી બેઠા હતા. હળવી વાતો ચાલતી હતી અને એવામાં વાત નીકળી કે થોડા જ સમયની અંદર આઝાદ હિન્દ ફૌજ ક્યાંથી ક્યાં નીકળી ગઈ. એવામાં એક સૈનિકે નેતાજીને કહ્યું કે આપણે આપણો ઇતિહાસ લખવો જોઈએ. બીજા સૈનિકને પણ આ વાત ગમી તો એણે પણ સૂર પુરાવ્યો અને એણે પણ કહ્યું કે આઝાદ હિન્દ ફૌજનો ઇતિહાસ આપણે લખવો જોઈએ. આ બધું સાંભળી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ મંદ મંદ સ્મિતે હસતા રહ્યા. બધાને નવાઈ લાગી. નેતાજી સુભાષચંદ્ર બધાને કહ્યું કે વાત તમારી સાચી છે, પણ હું ઇતિહાસ લખવામાં માનતો નથી. હું કાલ્પનિક સપનાઓમાં રાચનારો નથી. હું કામ કરીને બતાવનારો છું. આપણે આપણા આઝાદ હિન્દ ફૌજની જે સેના છે એના જે લક્ષ્યો છે એ તરફ આગળ વધતા રહેવું જોઈએ અને આપણે એ પ્રમાણે કામ કરવું જોઈએ. આપણે ઇતિહાસ રચવાનો છે, ઇતિહાસ બનાવવાનો છે. ઇતિહાસ લખવા વાળા તો ઘણા બધા આગળ આવશે. એટલે ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણું કામ ઇતિહાસ રચવાનું, ઇતિહાસ બનાવવાનું છે. લખવાનું કામ તો બીજા કરશે. ખરેખર નિષ્ઠાપૂર્વક દેશ હિતમાં કામ કરો તો નામ તમારી પાછળ દોડતું આવશે. એટલે ખરેખર આપણે આપણા જીવનની અંદર જે પણ કંઈ લક્ષ્યો છે એને પાર પાડવા માટે એની સાથે નિષ્ઠાપૂર્વક કામ કરીશું તો ઓટોમેટિક આપણો ઇતિહાસ બનવાનો છે અને લખવાવાળા પણ આગળ આવવાના છે. વાત ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવી જ અવનવી વાતોને જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.